હેલો દોસ્તો, હું ઋષિકેશ રાવલ. આજે આપણે વાત કરવાના છીએ નવા ટોપિક ઉપર અને એનું નામ છે 5 days વર્કિંગ. રિસન્ટલી યુકેની 4-5 કંપનીએ, પ્રાઇવેટ કંપનીએ એક રિસર્ચ કર્યો અને ત્યાં 4 days વર્કિંગ પ્લાન મુજબ કામ કરાવ્યું. તેમાં મોસ્ટલી 80% કર્મચારીઓનું વર્ક છે એ પહેલા કરતાં વધારે સારું અને ફ્રૂટફુલ હતું. એટલે એ કંપનીની મેનેજમેન્ટે તે વર્ક પ્લાન કન્ટિન્યુ રાખ્યો. હવે આપણે આપણા દેશ ભારતની વાત કરીએ તો ભારતમાં 1985માં એક લો આવ્યો હતો, સેન્ટ્રલ ગવર્મેન્ટ લાવી હતી. તે મુજબ બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિસો 5 days વર્કિંગમાં જ કામ કરે છે, ઇન્ક્લુડિંગ આરબીઆઈ, એક્સેપ્શન રેલવે. સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી એજન્સી છે એ 1985થી 5 days વર્કિંગમાં કામ કરે છે. રિસન્ટલી ભાજપ સરકારના એક એક્સ એમએલએ ગૌરવ ગોયલે પણ એની યુટ્યુબ ચેનલમાંથી એક વિડીયો પોસ્ટ કર્યો, જેમાં તે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરને રિક્વેસ્ટ કરે છે કે આપણે બેન્કિંગ સેક્ટરમાં 5 days વર્કિંગનું પ્લાનિંગ કરવું જોઈએ. તો ભારતમાં જે અત્યારની સરકાર છે તે મારા મત મુજબ આજ નહીં તો કાલે વહેલું મોડું 5 days વર્કિંગ પ્લાનમાં બિલીવ કરતી હોય એવું લાગે છે. કારણ કે અત્યારે ઓલરેડી બેન્કિંગ સેક્ટરમાં બીજો ને ચોથો શનિવાર રજા હોય છે. ઇવન સ્ટેટ ગવર્મેન્ટમાં બી ઘણી બધી ઓફિસોમાં બીજો ને ચોથો રવિવાર રજા હોય છે. તો ધીરે ધીરે ગવર્મેન્ટ સેક્ટરમાં 5 days વર્કિંગ પ્લાન મે બી પોસિબલ. તો આપણે કોર્પોરેટ સેક્ટરની વાત કરીએ તો આઈટી સેક્ટરમાં તો ઓલરેડી પહેલેથી 5 days વર્કિંગ પ્લાન જ ચાલે છે. પરંતુ અધર સેક્ટરની વાત કરીએ તો ત્યાં 5 days વર્કિંગ છે. મારા મત મુજબ અત્યારે જે કોર્પોરેટ જે એન્ટરપ્રેન્યોર છે, જે નવા સ્ટાર્ટઅપના ઓનર છે, તે લોકોનું 5 days વર્કિંગ બાબતે અલગ અલગ મંતવ્ય છે. જેમ કે નારાયણ મૂર્તિ સર અને જે ઇન્ફોસિસના ઓનર છે અને દીપેન્દ્ર ગોયલ જે ઝોમેટો સ્ટાર્ટ કર્યું, તે બંનેનું માનવું છે કે ફ્રોમ નાવ ઓનવર્ડ્સ વી આર ડેવલપિંગ કન્ટ્રી. તો અત્યારે ભારતમાં 5 days વર્કિંગ પ્લાન ઇઝ નોટ ઇફેક્ટિવ ફોર અસ. જ્યારે ઓલાના ઓનર છે ભવિષ્ય અગ્રવાલ અને એમેઝોનનું જે મેનેજમેન્ટ છે તે 5 days વર્કિંગ પ્લાન ઇન્ડિયામાં સહમત છે, મતલબ તે રેડી છે ફોર 5 days વર્કિંગ. મારા મત મુજબ 5 days વર્કિંગ પ્લાન ઇટ ઇઝ ઇફેક્ટિવ ફોર લોઅર સ્ટાફ જે ક્લેરિકલ કામ કરે છે અથવા ફિલ્ડનું કામ કરે છે તેની માટે 5 days વર્કિંગ પ્લાન ઇઝ બેનિફિટ. કારણ કે તે લોકો 5 દિવસ કામ કરીને 2 દિવસ પોતાના ફેમિલી સાથે વધારશે તો તેની ક્વોલિટી ટાઈમ પસાર કરી શકે. પ્લસ 2 દિવસમાં તે ફરવા જશે તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ બેનિફિટ મળશે. પ્લસ શોપિંગ કરશે તો ભારતના ઇકોનોમીમાં બી બૂમ આવશે. અગર આપણે ટોપ મેનેજમેન્ટની વાત કરીએ, ઉપર લેવલની વાત કરીએ, તો તે લોકો માટે 5 days વર્કિંગ પ્લાન ઇઝ નોટ ઇફેક્ટિવ ફોર ધેમ. કારણ કે ઉપર લેવલે જે કામ કરે છે ટોપ મેનેજમેન્ટમાં, જેમ કે એમડી છે, ચેરમેન છે, કે પછી જે તે ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, ધ રીઝન ઇઝ ધેટ કે તે લોકોનું કામ ફિઝિકલ ઓછું ને મગજનું વધારે હોય છે. તે કોઈ પણ સેક્ટરના માઇન્ડ મુજબ કામ કરતા હોય છે. તે એનું મગજ છે. તો મગજ તો શનિ રવિ બી ચાલતું જ હોય છે. આરામ તો હાથ અને પગની જરૂર હોય છે. તો ફોર માય પોઈન્ટ ઓફ વ્યૂ it is effective for lower and middle stage of employee for 5 days working plan. Above that, it is not effective from my side. Thank you.